ક્રિસમસ. આજે આપણે ક્રિસમસનો વિડીયો કરવા જઈ રહ્યા છીએ. તમારું નામ શું છે? મારું નામ હરેશ છે. હા, જે જામનગરના પ્રખ્યાત એવા કેલાલના ઘૂઘરાનો આજે આપણે વિડીયો ક્રિસમસ નિમિત્તે આપણે વિડીયો બનાવ્યા છે અને તેમનું નામ છે કેલાલ ઘૂઘરાવાળા. પછી તમે ક્યાં સમય અહીંયા ખોલો છો ઘૂઘરાને? મારો ખોલવાનો સમય છે સાંજના 5 વાગ્યાનો. બરાબર. અને બંધ કરવાનો 8:30-9 વાગ્યા. 8:30-9 વાગ્યા સુધી. અને ઘરાક હોય ત્યાં સુધી ખુલ્લું રાખો. કેટલા સમયથી તમે અહીંયા ઘૂઘરાનો ધંધો કરી રહ્યા છો? મારે આ ધંધાને લગભગ 35 થી 40 વર્ષ જૂનો ધંધો છે. બરાબર. મારા મામાએ ચાલુ કરેલો લાલચંદભાઈ. લાલચંદભાઈ. હા. બરાબર. તમારું નામ શું છે? મારું નામ હરેશભાઈ માણેક છે. હરેશભાઈ માણેક. બરાબર. હું ભાણેજ છું. બરાબર. સાંજના અહીંયા આવું છું. અચ્છા, મામા ભાણેજની જોડી સાથે ઊભા છે એમ ને? સરસ. ને ઘૂઘરા 35-40 વર્ષથી તમે બનાવી રહ્યા છો. અચ્છા, એકદમ જૂનો બાપ દાદાનો કઈ એવો ઘૂઘરાનો ધંધો છે. તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે જામનગરના એવા કેલાલ ફેમસ ઘૂઘરા જે મામા ભાણેજની જોડી છે અને તે અહીંયા જે 35-40 વર્ષથી આ ઘૂઘરાનો ધંધો ચલાવી રહ્યા છે. તેમની પહેલાં એક લારી હતી અને હવે આ રીતે તેમને આ શોપ કરેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, કસ્ટમર રિવ્યૂ લઈએ છે કે જે કસ્ટમર અહીંયા જે વર્ષોથી લેવા આવે છે. તમે કેટલા સમયથી અહીંયા લેવા આવે છો? તમે અહીંયા કેટલા સમયથી ઘૂઘરા લેવા આવો છો? બરાબર. સારો ટેસ્ટ અને ક્વોલિટી પણ એકદમ બેસ્ટ. વર્ષો ત્યાં જે હતી ક્વોલિટી અત્યારે જળવાયેલી છે. એટલે ત્યાં એમની લારી હતી હા, અને અત્યારે દુકાન કરે. ઉપર થઈ ગયા ત્યાં. બરાબર. અત્યારે દુકાન છે. સરસ. ટેસ્ટ અત્યારે લારી હતી પણ એ જ છે ને અત્યારે પણ એ જ છે. કોઈ ચેન્જ થયો નથી. બહુ સરસ. તો જામનગરના એવા પ્રખ્યાત આપણે કેલાલના ઘૂઘરા જે ભાઈ આજે ઘણા 20 વર્ષથી અહીંયા ઘૂઘરા લેવા માટે આવે છે અને તે કહે છે કે તેનો ટેસ્ટ પહેલા એવો જ હતો ને અત્યારે પણ એવો જ જળવાઈ રહ્યો. થેન્ક યુ સર. તમે સારી વસ્તુ છે તો એનું વખાણ કરવું. ના 100% સાચી વાત. અને અને તે આવી રીતે પ્લાસ્ટિક કન્ટેનરમાં ચટણીને ભરીને આપે છે. જેમનું પાર્સલ છે આ ભાઈ 20 પ્લેટ લેવા આવેલા છે અને તે લઈ જાય છે અહીંયાથી પાર્સલ કરાવીને. તમે જોઈ શકો છો કે અહીંયા તમે આ ઘૂઘરા ઘરેથી બનાવીને લઈ આવો છો? બરાબર. ના, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ફ્રાય કરે છે. જે તો તમે ઘરેથી લઈ આવો છો તો આ પોચા પડી જાય કે એવું કઈ જ ના થાય? એવું નહીં, ગાજે ગાજે વણાતા જ હોય. આહા. ઓછા પડી જાય તો અહીંયામાં કણાઈમાં પછી આ તેલમાં કડક બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ તાજા એવા ફ્રેશ ઘૂઘરા જે તરાઈ રહ્યા છે ને એકદમ સરસ એવા બને છે ઘૂઘરા. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઘૂઘરા આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ રહ્યા છે. તો અત્યારે એકદમ સરસ એવા જાઈ પડી ગઈ છે ગોલ્ડન. અને એક સાથે કેટલા 60-70 જેવા થઈ જતા હશે? 70 નંગ જેવા ઘૂઘરા એકી હારે આ તાવડામાં તરાઈ જાય છે. તમે જોવો છો ગરમા ગરમ ઘૂઘરા, એકદમ એની સુગંધ આવે ત્યાં ખાવાની મજા પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા એકદમ રેડી થઈ ગયા છે. તાવડામાંથી કાઢીને છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના એવા ઘૂઘરા બની ગયા છે. ઘણા વર્ષથી 4-5 વર્ષથી તો ખરાજી પહેલાથી આવતી હોય છે. બરાબર. જ્યારે આમ કેવો ટેસ્ટ લાગે છે? બહુ સરસ. જ્યારે અહીંથી નીકળું ને ઈચ્છા થઈ જાય ને એટલે ઊભી રહી જાય બરાબર. ઘૂઘરાના ખાવા માટે. એક સરખો જ ટેસ્ટ જળવાઈ રહ્યો છે. અચ્છા, એકદમ ગરમા ગરમ ઘૂઘરા. ગરમા ગરમ અત્યારે આ ગરમા ગરમ જ ઘૂઘરા છે. બરાબર. ઓકે. સર, તમે અહીંયા કેટલા સમયથી ઘૂઘરા ખાવા આવો છો? અમે લગભગ અહીંયા 15 થી 20 વર્ષ થયા હા. અહીંયા ઘૂઘરા ખાઈ છીએ બરાબર. અને આ કેલાલ ઘૂઘરાવાળા તરીકે પ્રખ્યાત છે. બરાબર. અને અમારા લાલુભાઈ અને કિશનભાઈ બરાબર. એમનો આ બહુ જૂનો ધંધો છે અને બહુ સરસ ઘૂઘરા બનાવે છે અને એની ચટણી હા. બહુ પ્રખ્યાત છે. અમે તો
ઘરે પણ લગભગ રોજ લઈ જ જાય છે ઘૂઘરા. સરસ મજાના ઘૂઘરા બનાવે છે. અમારા ઘરમાં પ્રસંગ હોય નાના મોટો તો સાંજના નાસ્તા માટે અહીંથી જ પાર્સલ કરાવી અને અમે લઈ જઈએ છીએ. અને ચટણીનો ટેસ્ટ એકદમ ગજબ આવે છે. અને ગજબ એટલે વાત જવા દે પણ તમે ખાવ તો તમને મજા આવી જાય એવો ટેસ્ટ છે ચટણી. અચ્છા બરાબર. અને પ્રસંગોમાં એ તમે ઘૂઘરા લઈ જાઓ છો પ્રસંગોમાં સાંજે નાનો મોટો પ્રસંગ હોય તો અમારે ત્યાં સાંજે નાસ્તા માટે ઘૂઘરા ઘણીવાર અમે અહીંથી લઈ જાય છીએ અને ત્યાં બનાવીને અમે બધાને ખવડાવીએ છીએ. સરસ સરસ બહુ જ સરસ આભાર તમારો સર. થેન્ક યુ વેરી મચ. જુઓ તમે ઘૂઘરા એકદમ સરસ એવા ટેસ્ટી બનાવે છે અને બધી ચટણીથી ભરપૂર એવા ઘૂઘરા છે. એકદમ ટેસ્ટી એવા બધી ચટણીથી ભરપૂર એવા આપણા ઘૂઘરા છે. તો હું તમને ટેસ્ટ કરીને બતાડું છું. એકદમ ટેસ્ટી એકદમ યમ્મી એવા ઘૂઘરા છે. બહુ જ ફાઇન છે. કેલાલ ઘૂઘરાવાળાની શોપ જે રંજીતનગરમાં હરસિદ્ધિ માતાજી મંદિરથી આગળ અને બાબુલ પાન હાઉસની બાજુમાં જ છે. અને તેમના નંબર છે 9245 36237 અને 9482 30506. તો તમે અહીંયા ફોનથી પણ કહી શકો. કાલે અહીંયા મેરી ક્રિસમસ છે તો તમે આ નંબર ઉપર ફોન કરીને પણ આવી શકો છો લેવા માટે અને જરૂરથી અહીંયા તમે વિઝિટ કરી શકો છો ઘૂઘરા ખાવા માટે. તો જરૂર ને જરૂર કાલે તમે અહીંયા પધારજો ઘૂઘરા માટે. એનું હું તમને ખાસ આમંત્રણ આપું છું. હેલો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો મેં આપણે ક્રિસમસ સ્પેશિયલ જે કેલાલ ઘૂઘરાવાળાનો વિડીયો આપણે બનાવેલ છે તો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ઘૂઘરા એકદમ સરસ યમી એવા ટેસ્ટી છે. તો દર્શક મિત્રો તમે પણ આ ઘૂઘરાનો વિડીયો જોઈ અને અહીંયા ખાવા જરૂર પધારજો.